ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડે અને અતિ ભારે વરસાદ પછી જનજીવન આખું ખોરવાઈ જાય। સુરત, વડોદરા, અમદાવાદ અનેક જગ્યાઓથી એવી તસવીર સામે આવે કે જેમાં સામાન્ય માણસ એ માનવ સર્જિત પૂર જેવી ઘટનામાં ફસાઈ જતો હોય છે। સુરતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને વરસાદ પછી જે તસવીરો સામે આવી એ ખૂબ ભયાનક હતી। કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે, કોર્પોરેશન કરોડો રૂપિયા એમાં ખર્ચે અને છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી બાદ પણ જ્યારે વરસાદ પડે ત્યારે આ જ સ્થિતિ હોય છે। સુરતના અનેક વિસ્તારો એવા છે જે હજુ પણ અસરગ્રસ્ત છે। પૂરની સ્થિતિ એ માનવ સર્જિત એટલે કહી રહ્યા છીએ કારણ કે એમાં બહુ જ બધું થઈ શકે, સુધારા થઈ શકે, પણ એ થયા નથી। સુરતમાં ગઈકાલે જ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા। પ્રદેશ પ્રમુખ વિસાવદરની ચૂંટણીની જીત બાદ દિલ્હી જઈ અને પછી એ સુરત પહોંચ્યા હતા। પૂરગ્રસ્ત વિસ્તારો જે છે ત્યાંની મુલાકાત લીધી, ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી। આમ આદમી પાર્ટી ત્યાં સુરતમાં ખૂબ સરસ રીતના કોર્પોરેશન અને બધી જ જગ્યાએ લડતા હોય છે। વિપક્ષ તરીકે મોટાભાગે આમ આદમી પાર્ટી સુરતની નાનામાં નાની સમસ્યા હોય ત્યારે પણ અવાજ ઉઠાવતા હોય છે, પણ આ વખતે જ્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો અને સુરતની આ હાલત હતી ત્યારે અનેક નેતાઓ એવા હતા જે આક્રમક ન દેખાયા। ગોપાલ ઇટાલિયા સહિત અનેક નેતાઓ એવા છે કે જે નાનામાં નાની સમસ્યા હોય સુરતની તો પણ એ સવાલો કરતા હતા। બીજા ઘણા બધા નેતા છે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેશનમાં જ્યારે હોય, સામાન્ય સભા ભરાતી હોય ત્યારે એ સવાલો કરે, એમને ઉઠાઈને લઈ જાય અને પછી એ બધું જ આપણે સુરતમાં જે થતું હોય છે એ જોયું છે। વિરોધ પ્રદર્શનની વાત કરતા હોઈએ તો એ આક્રમક રીતના સવાલ પૂછતા હોય છે આમ આદમી પાર્ટીના નેતા, પણ એ આ વખતે ન દેખાયું। કેમ ન દેખાયું એ બધા પણ સવાલ છે। પણ ઈશુદાન ગઢવી ગઈકાલે પહોંચ્યા હતા ત્યાં। ઈશુદાન ગઢવી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સામાન્ય લોકો, ત્યાં જે રહેવાસીઓ છે એ લોકોએ પોતાની વાત રજૂ કરી કે અમે આટલા દિવસથી પૂર જેવી સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં છીએ કે જ્યાં અમારા ઘરમાં હજુ સુધી પાણી ભરાયેલા છે અને કોઈ જ સુવિધા અમને મળી નથી। દર વર્ષે જ્યારે આટલું બધું પાણી ભરાય છે, દર વર્ષે જ્યારે ખબર હોય છે કે આ બધું જ થઈ રહ્યું છે ત્યારે આપણે આંખ આડા કાન કરીએ છીએ, બીજા વર્ષે ફરીથી આની આ પરિસ્થિતિ થાય એની રાહ જોઈએ છીએ। આ માત્ર સુરતની જ સમસ્યા નથી, વડોદરામાં પણ એ થાય છે, અમદાવાદમાં પણ એ થાય છે। કોર્પોરેશન ભલે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચે, કોર્પોરેશન ભલે એવું કહે કે અમે વરસાદ માટે તૈયાર છીએ, જો વધુમાં વધુ વરસાદ પડે છે તો પણ આપણે તૈયાર છીએ, પણ અંતે હાથ ઊંચા કરી દે છે। થોડા દિવસ પહેલા વડોદરાથી પણ વિડીયો સામે આવ્યો હતો જેમાં મેયરને ખૂબ બધા સવાલ પૂછવામાં આવ્યા કે વિશ્વામિત્રી મોટી કરવાની વાત હતી અને આ વખતે કેવી તૈયારી છે, ત્યારે મેયર પાસે કોઈ જવાબ ન હતા। એટલે બધી જ જગ્યાની આ સમસ્યાઓ છે। આ બધી જ સમસ્યા વચ્ચે નેતાઓ જે વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવતા હોય છે એ સવાલ કરતા થાય, સત્તા પક્ષને સવાલ કરે અને એના જવાબો મેળવતા થાય તો ઘણું બધું બદલાઈ શકે છે। ઈશુદાન ગઢવી ગઈકાલે ત્યાં ગયા ત્યારે શું થયું, ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। સુરતની હાલત બહુ અત્યારે ખરાબ થઈ રહી છે। અમે 2 દિવસથી પાર્ટીના કામમાં દિલ્હી હતા, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને પણ ત્યાં બેઠા હતા અને સુરતની એમને ચિંતા કરી કે સુરત ડૂબી રહ્યું છે। તો આજે દિલ્હીથી સીધું મારે અહીંયા આવવાનું થયું। આપ જોઈ રહ્યા છો પોતાના અંગત સ્વાર્થ માટે, મળતિયાઓની ચીપીઓ ગોઠવવા માટે આ ગરીબો પ્રજાઓ જેટલી છે એને, કારણ કે જે ખાડીના પાણી છે એ પાણીના વહેણ આ લોકોએ બદલવાની કોશિશ કરી પોતાના મળતિયાઓ। મારે કહેવું છે કે ગરીબોને તો કમસે કમ છોડી દઈએ આપણે। આજે અહીંયા તમે આ પાણી જોઈ રહ્યા છો, આ પાણી હજી તો 2 દિવસમાં ઉતરી ગયું છે અને દર વર્ષે પૂર જેવી સ્થિતિ। પૂર જેવી સ્થિતિ શું કામ થાય છે? આ લોકો તો ક્યાં જશે ગરીબો? ગરીબો કોને કહેશે? આમનો એક દિવસ મતદાનના દિવસે ઉપયોગ લેવાય છે, પછી લેવાતો જ નથી। તમને આશ્ચર્ય થશે, થાય છે કે આ માનવ સર્જિત પૂર આવે છે દર વર્ષે સુરત। મને ખબર છે, હું પત્રકાર હતો 2006માં, આવી જ રીતે માનવ સર્જિત પૂર હતું અને આખું ડૂબતું હતું, સ્ટેશન રેલવે સ્ટેશન ડૂબવા માંડ્યું। આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે એ આ 8 મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે 400 કરોડથી વધારાનું ફંડ લે છે વર્ષે। હવે આ કોન્ટ્રાક્ટરો ફંડ આપશે તો કામ શું કરવાનું? અને પોતાના મળતિયાઓ માટે ટીપીઓ ફેરવશે, એટલે જ્યાં વાંકડા છે ત્યાં રસ્તે પાણીની નિકાલની વ્યવસ્થા છે ત્યાં એ દબાણ કરશે। આ સ્થિતિ છે। આજે અહીંયા મારે મંત્રીશ્રીને કહેવું છે, અહીંયા મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે એક દિવસ અહીંયા રહેવા આવો ખાલી, ઊભું નથી રહી શકાતું। તમારા ઘરના બંગલાઓ છે, સુરતમાં મંત્રી રહે છે, કેન્દ્રીય મંત્રીઓ રહે છે, એના બંગલામાં તો મેં અત્યારે તપાસ કરી તો કે ના, અહીંયા તો ચકાચક છે। તમારું ગામ ચકાચક, ટેક્સ આમને લો, ભરવાનું આમને, ચૂકવણી આમને કરવાની, મજા તમારે લેવાની।
આજે આપણે કમસે કમ ટ્રિપલ એન્જિન ડબલ એન્જિનની સરકાર હોય તો વિકાસ થાય. આ વિકાસ દેખાય તમને? આમાં પાણી જ ભર્યું છે. આ રસ્તો છે, મેન રસ્તો છે. અને આમાં કઈ રીતે જોશે? બોટથી ચાલવું પડશે. દર વર્ષે પાછું થાય છે અને દર વર્ષે પાછા નવા વાયદાઓ આવે છે. અને તાપી નદીની સ્વચ્છતા અભિયાન માટે જળકુંભી કાઢવા માટે 1000 કરોડ રૂપિયા લઈ આવ્યા. નાખે 1000 કરોડ પાછું 1000 કરોડ લઈ ગયા પાછા ઘરે પોતાના. તમે વિચાર કરો કે સમસ્યા આવે, એ સમસ્યાના નામે પાછા રૂપિયા લઈ આવે. કેટલા હોશિયાર છે ભાજપ. રૂપિયા ખાઈ જાય અથવા વપરાઈ જાય તો સમસ્યાનો અંત ન આવે. પાયાની સુવિધાઓ સાહેબ, આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું, જાપાન ક્યાં પહોંચી ગયું, ને આપણી આ જનતા જુઓ તો 2% ખાવામાં પાણી ઘરમાં ઘૂસે છે. આ સ્થિતિ આપણે છીએ. અને ડબલ એન્જિનનો હશે, ટ્રિપલ એન્જિનનો વિકાસ. 30 વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું છે. મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ધોરણે સુરત માટે રાહત પેકેજની જાહેર કરે. આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રીશ્રી અહીંયા નિવેદન આપે, અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે. અને માત્ર અહીંયા જ નથી, ઘેડ માધુપુર જેવા બધા જગ્યાએ ઘેડ છે. કારણ કે આ લોકો પોતાના ફાયદા માટે કરે. પણ મારે સુરતની જનતાને પણ એક વિનંતી છે કે અમે વિપક્ષમાં અહીંયા છીએ, મજબૂતાઈથી વિપક્ષનો અવાજ અહીંયા સુરત બને છે. 6 મહિના પછી ચૂંટણી છે અને ભાજપની એક જ દવા છે, વિસાવદરની જેમ તમે લાત મારો ને તો એ કામ કરતા પેરિસના રસ્તા બનાવવાની વાતો કરશો. અહીંયા તમે એકવાર ભાજપને ભગાડો, આમ આદમી પાર્ટીનું કોર્પોરેશન બનાવો તો આ બધી સમસ્યા 1 વર્ષની અંદર સોલ્યુશન થઈ શકે. નથી થઈ શકે એનું નથી. રાજ્ય સરકાર પાસે પણ અમે કરાવી લઈશું. પણ 5 વર્ષ સુધી એ લૂંટશે ને 1 વર્ષે અહીંયા પૈસાની, રૂપિયાની, ભ્રષ્ટાચારની રેલમ છે પછી ખાઈ જાય 5 વર્ષ. આજે આ સ્થિતિ છે. કમસે કમ ગરીબો, વંચિતો, શોષિતો અહીંયા પીડિત છે. આ માનવ સર્જિત પૂર છે. ખાડીમાંથી પાણીના જે વહેણ છે એને તમે ફેરવી શકો, ફેરવીને તમારા લાભ માટે તમે ફેરવો તો પાણી છે એ બરાબર છે. એટલે આનો કાયમી થોડો નિકાલ આવવો જોઈએ. મારી વિનંતી છે, મેં આમ આદમી પાર્ટીના અહીંયા આગેવાનો પણ છે, મારા વિપક્ષના નેતાશ્રી છે, પૂર્વ વિપક્ષના નેતાશ્રી છે, હોદ્દેદારો છે, એમણે પણ કહું છું સતત આપણે માત્ર રાજનીતિ નથી કરવી, લોકોની સેવા કરવાની છે. સતત લોકોની વચ્ચે રહેવાનું છે, એમની મુશ્કેલી આપણે સાંભળવાની છે અને વિપક્ષની ભૂમિકા અદા કરાવવાની છે. અહીંયા એમના કારણે દવાની આ બધી વ્યવસ્થાઓ પણ વિપક્ષના અમારા આગેવાનોએ કરાવડાવી છે. એ પૂરતું નથી. કાયમી નિકાલ કરવાનું કામ કોર્પોરેશનનું, સરકારનું. અને મંત્રીઓ કેન્દ્રમાં બની ગયા, સુરતને ડૂબતું મૂકી દે છે. આ અફસોસની વાત. કેટલા દિવસની વસ્તુમાં આપણે શું અત્યારે કામગીરી એક ધીમેરો લાવો, ગાડી માણસ જાય કે આ બાજુથી લઈ પેટ્રોલ ઉતાર્યો આ બાજુથી Thank you.
એટલો એરિયા તો કવર કરી જ રહી અમે કે ડેઈલીનું અમને ખોટી છે કે 4 સાલના કેસ છે તમે ડેઈલી નાખી દે ધારાવતીના કેસ છે નાખી દે ધારાવતીના એક એરિયાની અંદર 5 એક આજે સેક્ટરની બંને પાસે પાણીના ટેમ્પો અને એ પાણીના ટેમ્પો પર તેમને ખોટી છે કે પાણી ગંદુ વાપરવામાં આવે છે કે સારું પાણી ગંદુ ના વપરાય એની માટે પાણી ટેમ્પરરી આ 10 દિવસ હા એ જ્યાં સુધી પાણી છે ત્યાં પછી મ્યુનિસિપાલિટીનું પાણી એ લોકો ફૂડ માટેની વ્યવસ્થા વેટ ફૂડ આપે છે આપણું વડો સ્ટેશનનું છે અને કોરોના માટે જે લોકોને અહીંયા છે એ લોકોને તો વડો સ્ટેશનનું રાશન હોય બરાબર એટલું જોઈએ એટલું મળે છે એ મને પાણી પડી બી થોડી ઘણું મારી પાસે પેલું બી છે વધારે જોઈએ